મેડમ મેં 2-3 વર્ષ પહેલાં B12નો ઇન્જેક્શનનો આખો કોર્સ કરેલો હતો, છતાં આજે મેં ફરીથી રિપોર્ટ કરાવ્યો B12નો, તો એનું ઓછો આવે છે B12. એનું કારણ શું હોય? B12નું લેવલ શરીરમાં ઓછું આવવાના ઘણા કારણો હોઈ શકે છે. એમાં પહેલું છે કે લીવરમાં વિટામિન B12નો સ્ટોર અમુક મહિનાથી 2 થી 5 વર્ષ સુધીનો હોય છે. એમાં પણ વિટામિન B12 એક વોટર સોલ્યુબલ વિટામિન છે, એટલે કે પાણીમાં ઓગળતું વિટામિન છે, એટલે એનો નિકાલ મૂત્ર વાટે ધીમે ધીમે ઓછો થતો જાય છે. બીજું કારણ એ છે કે સ્ટ્રોંગ વેજીટેરિયન ડાયટ. હવે તમારું આહારમાં જ B12નું લેવલ ઓછું હશે તો ઓબ્વિયસલી એ રિપોર્ટમાં ઓછું જ આવશે. ત્રીજું કારણ એ છે કે અમુક રૂટીનમાં લેવાતી દવાઓ, જેમ કે એસિડિટી માટેની દવાઓમાં H2 બ્લોકર, પ્રોટોન પંપ ઇન્હિબિટર, અને બીજી એક છે મેટફોર્મિન. ચોથું કારણ એ છે પાચન તંત્રને લગતી કેટલીક સમસ્યાઓ, જેમ કે ક્રોન્સ ડિઝીઝ, માલેબ્સોર્પ્શન સિન્ડ્રોમ અને સિલિયાક ડિઝીઝ. એમાં પણ B12નું લેવલ ઓછું આવતું હોય છે. પાંચમું કારણ એ છે કે ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી, અને છઠ્ઠું કારણ એ છે કે પ્રેગ્નન્ટ અને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મધરમાં B12ની ડિમાન્ડ વધી જતી હોય છે, એટલે B12નું લેવલ ઓછું આવે છે.